હેલો, હું છું વિજય મુલસાણિયા અને આજે આપણે હોટલ કમ્ફર્ટની આપણી જે વેબસાઇટ બનાવી છે એની ટૂર કરવાના છીએ. એટલે કે હું તમને બતાવવાનો છું કે આપણે જે વેબસાઇટ ડેવલપ કરી છે એમાં આપણે શું વસ્તુ જે છે એ બનાવી છે અને એમાં ઇમેજીસને એ ડાયનામિકલી અપલોડ થાય એવી વ્યવસ્થા પણ કરી છે. તો કઈ રીતે કરી શકાય ને એ બે વસ્તુ હું તમને આજે બતાવીશ. પહેલાં આપણે વેબસાઇટના પેજીસ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણું આ હોમ પેજ છે. હોમ પેજની અંદર અહીંયા આપણે સ્લાઇડર આપ્યું છે. સ્લાઇડરની મદદથી તમે અલગ અલગ ઇમેજીસ જે છે એ અહીંયા જોઈ શકો છો. અને હા, આ ઇમેજને તમારે બદલવી હોય ને તો બદલી પણ શકો છો. આપણે આગળ જોઈશું કે ઇમેજને પાછળની જે બેકગ્રાઉન્ડ ઇમેજ છે એને બદલવી હોય તો કઈ રીતે બદલી શકાય. હવે અહીંથી આ સેક્શન્સમાંથી આપણે આગળ જઈએ ને તો આપણી પાસે અબાઉટ અવર હોટેલ નામનો સેક્શન છે. અહીંયા આપણી હોટલ વિશે થોડું લખ્યું છે. આ બાજુ 2 પેરેગ્રાફ લખ્યા છે અહીંયા, અને અહીંયા બાજુમાં એક ઇમેજ આપી છે. તો આ છે આપણો અબાઉટ અસનો સેક્શન. હવે અહીંયાથી આપણે આગળ જઈએ ને તો નીચેનો જે સેક્શન છે એ છે વિડીયો સેક્શન છે. અહીંયા જેવું તમે આની ઉપર ક્લિક કરશો ને અહીંયા, તો યુટ્યુબનો વિડીયો આપણે જે બી લિંક અપલોડ કરશું ને એ અહીંથી પ્લે કરી શકાશે. જેમ કે આ કોઈ એક કમ્ફર્ટ વિદેશની હોટલ છે એનો જ મેં વિડીયો લીધો છે અહીંયા, તો એ આપણે અહીંયા પ્લે કરી શકીએ. અહીંયા ફૂલ સ્ક્રીન જોવું હોય તો પણ જોઈ શકશો. અને આપણે ક્લોઝ કરીએ અહીંથી. હવે નીચેનો જે સેક્શન છે બેટર રૂમ, ચૂઝ એ બેટર રૂમ નામનો સેક્શન છે. અહીંયા આપણી જે ઇમેજીસ છે એ આપણે અહીંયા લીધી છે. અને હા, મેં છે ને આપણી જે બધી ઇમેજ હતી ને એની અંદર એક પ્રોફેશનલ લુક આવે ને એવો લોગો ડિઝાઇન કર્યો છે. એટલે કે અહીંયા અને બધી જ જગ્યાએ છે ને એ લોગો ચેન્જ કરી દીધું છે અહીંયા. કેમ કે આપણી જે વેબસાઇટ છે એની અંદર આપણો જે જૂનો લોગો હતો ને એ અહીંયા ટાઇટલ બારમાં બી બરાબર પ્રોપર ડિસ્પ્લે થાય એવો નહોતો અહીંયા. એટલે આ જે લોગો છે ને એ તમારા બિઝનેસ કાર્ડ કે બીજી કોઈ પણ જગ્યાએ પ્રિન્ટિંગની અંદર પણ વ્યવસ્થિત રીતે પ્રિન્ટ થશે અને લુક વાઇઝ થોડો પ્રોફેશનલ લુક આપશે. એની જેવું ડિઝાઇન કર્યો છે. એટલે આપણું જે આ ટાઇટલ બાર છે ને જો તમે અહીંયા, તો અહીંયા બી આ લોગો દેખાય આપણને અહીંયા. હવે આ જે સેક્શન છે એની અંદર આપણે અહીંયા 4 ઇમેજીસ આપી છે. હવે અહીંથી આપણે નીચે જઈએ અહીંયા તો રિઝર્વેશન ક્વેરી માટેનો સેક્શન્સ છે. અહીંયા આ બટન ઉપર જેવું ક્લિક કરશે, માનો કે મોબાઈલ ઉપરથી હું તમને લિંક આપીશ ને તમે ક્લિક કરશો ને તો ડાયરેક્ટ છે ને એ આ વોટ્સએપ નંબર છે ને એની ઉપર રીડાયરેક્ટ થઈ જશો. એટલે કે વોટ્સએપ મેસેજ જે છે ને એ ડાયરેક્ટ યુઝર જે છે ને એ કરી શકે. અને આગળ ઉપર જઈએ અહીંયા તો આપણું આ ફૂટર સેક્શન છે. ફૂટર સેક્શનની અંદર એડ્રેસ, રિઝર્વેશન્સના નંબર, 4 લિંક અને અહીંયા આપણે લોગો આપ્યો છે. ઉપરાંત આપણે હેડરની અંદર અહીંયા ઇન્સ્ટાગ્રામની લિંક આપી છે અને ફેસબુકની લિંક આપી છે અને વોટ્સએપ ચેટ માટેનું બટન આપ્યું છે. અત્યારે હું ડેસ્કટોપ સિસ્ટમ યુઝ કરું છું તો મને શું કરશે અહીંથી આ વોટ્સએપના પેજ પર લઈ જશે. કેમ કે મારું વોટ્સએપ એમાં ચાલુ નથી. એટલે અહીંયા પણ મોબાઈલથી તમે ક્લિક કરશો ને એટલે સીધા એની અંદર આ વોટ્સએપની જે ચેટ છે ને એ ઓપન થઈ જશે. ઓકે, તો આ સેક્શન જે હતો ને એ હતો આપણો હોમ પેજ હતું. હોમ પેજની અંદર આટલી વસ્તુ કવર કરી છે. હવે આપણે આવીએ રૂમ પેજ પર. તો રૂમ પેજ ઉપર જોઈએ અહીંથી તો લક્ઝરિયસ રૂમ આવું ટાઇટલ આપ્યું છે. બેકગ્રાઉન્ડની ઇમેજ સેટ કરી છે, આ ફિક્સ છે ઇમેજ. ઓફર નીચે ઓનગોઈંગ ઓફર કોઈ ચાલતી હોય તો એના માટેની તમે અહીંયા ઇમેજ જે છે એ અપલોડ કરી શકો છો. આ ડાયનામિક છે એટલે કે તમે સેટ કરી શકશો. અહીંયા બી જેટલા પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટ પણ આપણે ડાયનામિક લીધા છે, એ તમે સેટ કરી શકશો તમારી ઈચ્છા મુજબ જે બી કરવા હોય તે. આગળ જઈએ તો ચૂઝ એ બેટર રૂમ નામનો સેક્શન છે. અહીંયા પણ તમે તમારી ઇમેજીસ જે છે એ નવી ઇમેજ હોય જે બી એ અપલોડ કરી શકો છો. અહીંયા 4 ઇમેજ છે. અહીંયા વધારે બી અપલોડ કરવી હોય તો કરી શકો. એની આગળ જઈએ તો રિઝર્વેશન ક્વેરીનું સેક્શન છે જે હોમ પેજમાં હતો એ જ, અને અહીંયા આપણું ફૂટર છે. હવે આપણે અબાઉટ પેજ ઉપર જઈએ તો અબાઉટ પેજ ઉપર અહીંયા આપણે જઈશું ને તો અહીંયા આ ટાઈપની ઇમેજીસ લીધી છે. અહીંયા આપણી ઇમેજ જે હતી એમાંથી લીધી છે અને અહીંયા અફોર્ડેબલ રૂમ્સ અને એના રેટ અહીંયા
હેડિંગમાં આપી દીધા છે અહીંયા. હવે અહીંથી નીચે જઈએ આપણે અહીંયા, તો અહીંયા અબાઉટ અસનો સેક્શન છે જે હોમ પેજ પર હતો એ જ છે. પછી હા, અહીંયા એક નવો સેક્શન જે છે એ છે વોટ અવર કસ્ટમર સેઝ, એટલે કે ગૂગલમાં ઓનલાઈન રિવ્યૂ તમને જેટલા આપેલા છે લોકોએ, એ રિવ્યૂ છે ને એ અહીંયા દેખાશે. લાઈવ રિવ્યૂ તમને અહીંયા દેખાશે. માનો કે કોઈ કસ્ટમર છે 5 સ્ટારનું રેટિંગ આપે છે, તો અહીંયા તમે પેજ ઉપર આવીને રિફ્રેશ કરશો ને તો એ તમને અહીંયા દેખાશે. તો આ હતો આપણો અબાઉટ સેક્શન. હવે આપણે જઈએ કોન્ટેક્ટના સેક્શન ઉપર. અહીંયા તો કોન્ટેક્ટના સેક્શન ઉપર જઈએ તો અહીંયા આપણે આપણા બિલ્ડિંગની ઇમેજ લીધી છે. અહીંયા એફોર્ડેબલ રૂમનું ટાઇટલ આપ્યું છે. એનીથી ઉપર જઈએ અહીંયા તો આપણું લોકેશન છે એનો મેપ અહીંયા આપ્યો છે. અહીંયા એડ્રેસ આપ્યું છે અહીંયા પૂરેપૂરું લોકેશન ઉપર. બીજું કે અહીંયા મેપને સ્ક્રોલ કરવો હોય તો અહીંથી કરી શકાશે. નાના મોટો ઝૂમ કરવો હોય તો કરી શકાશે. અહીંયા એના માટે ઝૂમ ઇન આઉટની ફેસિલિટી આપી છે. અહીંયા બટનથી ઝૂમ થશે, ઝૂમ આઉટ થશે અહીંથી, અને અહીંથી સ્ક્રોલિંગ થશે. અહીંથી ક્લિક કરીને પણ સ્ક્રોલ કરી શકાશે મેપને. તો કોન્ટેક્ટ પેજ ઉપર આપણે આ વસ્તુ આપી છે અહીંયા, અને છેલ્લે ફૂટર હતું. તો આ વસ્તુ થઈ ફ્રન્ટ એન્ડ સાઈડની, આગળની સાઈડની. હવે આ વેબસાઇટની અંદર આપણે પાછળ એડમિન પેનલ છે ને એને પણ બનાવી નાખી છે. તો કે એડમિન પેનલથી શું કરી શકાય કે કોઈ આપણી જે ઇમેજીસ છે ને, અમુક જગ્યાએ આપણે જે ફેસિલિટી આપી છે એ ઇમેજ બદલવી હોય તો બદલી શકાય, નવી ઇમેજ નાખવી હોય ને તો ત્યાં નાખી શકાય, અને નાનું એવું ડિસ્ક્રિપ્શન તમે ચેન્જ કરી શકો. તો એડમિન પેનલની અંદર જવું હોય તો શું કરવાનું, અહીંથી આપણે આ જે આપણી વેબસાઇટની એડ્રેસ છે અહીંથી એ કોપી કરી લેવાનું. અહીંથી અહીંયા પેસ્ટ કરું છું, hotelcomfortsurat.com, પછી અહીંયા એડમિન, અને એના પછી login.php. બરાબર, આ લિંક છે એ લોગિનની લિંક છે. અહીંયા આપણે જેવું એન્ટર કરશું એટલે આપણી વેબસાઇટમાં બેકએન્ડ સાઇડમાં એન્ટર થવા માટેનું લોગિન પેજ ખુલી જશે. અહીંયા આપણે આપણું યુઝર નેમ ટાઈપ કરવાનું. જેમ કે મારું યુઝર નેમ એડમિન છે તો હું અહીંયા એડમિન ટાઈપ કરી લઉં, અહીંયા એડમિન, અને તમારે તમારો એડમિનનો જે બી પાસવર્ડ છે એ અહીંયા ટાઈપ કરી દેવાનો, અને લોગિન ટુ ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાનું. અહીંયા ક્લિક થશે ને એટલે તમે આ લોગિન પેનલ જે છે ને એની ઉપર આવી જશો. હવે લોગિન પેનલની અંદર આપણે છે ને હોમનું સ્લાઇડર ચેન્જ કરી શકીએ છીએ, રૂમ ચેન્જ કરી શકીએ છીએ, વિડીયો ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો. તમારે પહેલાં યુટ્યુબ ઉપર અપલોડ કરી દેવાનો, અને પછી એની લિંક છે અહીંયા પ્રોવાઈડ કરી દેવાની, એટલે જે બી વિડીયો હોય એ અહીંયા પ્લે થાય યુટ્યુબ ઉપરનું. પછી જે આપણી રૂમની અંદર ઓફરવાળી જે સેક્શન હતો એને ચેન્જ કરી શકાય છે, અને ફીચરેડ રૂમનો આપણે જે સેક્શન આવ્યો એને ચેન્જ કરી શકાય. આપણે એક બે ચેન્જ કરીને જોઈએ. અહીંયા તો હોમ સ્લાઇડર છે મારું, અહીંયા બાજુમાં જાઉં તો આ હોમ પેજ ઉપર આપણું જે ફર્સ્ટ છે આ હોમ સ્લાઇડર છે. અહીંયા આપણી પાસે અત્યારે કેટલી ઇમેજ છે તો કે આ એક ઇમેજ છે, બીજી ઇમેજ છે, અહીંયા ત્રીજી ઇમેજ છે, અહીંયા આ ચોથી ઇમેજ છે. બરાબર, 4 ઇમેજ છે આપણી પાસે. માનો કે આમાં કોઈ ઇમેજ ના ગમતી હોય આપણને અને એને ડિલીટ કરી નાખવી છે અથવા તો કાઢી નાખવી છે, તો શું કરશું આપણે, એડમિન ડેશબોર્ડ ઉપર આવશું અહીંયા, અને આ હોમ સ્લાઇડર વાળો જે સેક્શન છે એની અંદર સ્લાઇડિંગની અંદર તમારી કેટલી ઇમેજીસ આવે છે ને એ અહીંયા દેખાય છે. બરાબર, હવે માનો કે યોર પરફેક્ટ એસ્કેપ વાળી જે આ ઇમેજ છે એ મને નથી જોઈતી અહીંયા, તો હું અહીંથી ડિલીટ કરી દઉં. અહીંથી જેવું ડિલીટ કરું તો કન્ફર્મેશન પૂછશે કે ડિલીટ કરવી છે, ઓકે આપીશ અહીંયા. ઓકે, તો હવે કેટલી ઇમેજ બચી, 3. અહીંયા આપણે આવશું ને રિફ્રેશ કરશું માનો કે આ પેજની અંદર, અને હવે અહીંયા જોઈશું તો એક નંબર સ્ટે ઇન કમ્ફર્ટવાળી, બીજી એ પ્લેસ ટુ અનવાઇન્ડ, અને ત્રીજી ડિસ્કવર ટ્રુ વાળી. પછી પાછી આવી ગઈ. મતલબ અહીંથી એક ઇમેજ હતી ને એ શું થયું, એ સ્લાઇડિંગની અંદરથી ડિલીટ થઈ ગઈ. હવે માનો કે મારે કોઈ બીજી ઇમેજ અહીંયા બેકગ્રાઉન્ડની અંદર બીજી ઇમેજ અને સ્લોગનને ટાઇટલ અને કોઈ સ્લોગન આપવું છે અહીંયા મારે, તો કેવી રીતે આપી શકાય, તો કે મેનેજ સાઇટ્સની અંદર આપણે જવાનું. અહીંયા પાછું લોગિન કર્યા પછી આપણે આ પેજ ઉપર આવીએ ને, અહીંયા ડેશબોર્ડ ઉપરથી હોમ સ્લાઇડરના પેજ ઉપર આવી જવાનું અહીંયા. ને હોમ સ્લાઇડરના પેજ ઉપર પહેલાં આપણે શું કરવાનું, તો કે આપણે આપણું ટાઇટલ નાખી દેવાનું. તો હું અહીંયા છે ને ટાઇટલ ટાઈપ કરી લઉં. અહીંયા કયા કયા ટાઇટલ હતા એ જોઈ લઈએ. પહેલાં એવું હોય તો આપણે લખી રાખવાનું, અહીંથી સ્ટે ઇન કમ્ફર્ટવાળું ટાઇટલ છે,
એડ પ્લેસવાળું ટાઇટલ છે, ડિસ્કવર ટ્રુવાળું ટાઇટલ છે. બરાબર. તો એક આપણે ટાઇટલ લખી લઈએ અહીંયા, કે જેમ કે હું અહીંયા ટાઈપ કરી લઉં છું અહીંયા યોર પરફેક્ટ એસ્કેપ, અને ડિસ્ક્રિપ્શન જે છે એ બી હું અહીંયા પહેલેથી મેં લખી રાખ્યું છે, તો એ સીધું ડાયરેક્ટ પેસ્ટ કરી દઉં છું, અથવા તો તમે ટાઈપ કરી શકો અહીંયા. જેમ કે આ મારે ડિસ્ક્રિપ્શન છે એ હું અહીંયા પેસ્ટ કરી દઉં છું, અને અહીંથી હું કોઈ ઇમેજ સિલેક્ટ કરી લઉં. બરાબર. હવે અહીંયા ઇમેજનું જેવું સેક્શન્સ ખોલ્યું એમાંથી માનો કે મને આ ઇમેજ જોઈએ છે, આપણી પાસે નથી ને, નહીં એવી ના હોય એવી લઈ લઈએ, કે આ ઇમેજ લઈ લઈએ આપણે. બરાબર. આ હેડર 2 વાળી ઇમેજ જે હતી ને એ ઇમેજ હતી એ હું લઈ લઉં અહીંથી. ઓકે. અને ઓપન કરી લઉં અહીંથી. ઓપન કર્યા પછી તમારે અહીંયા અપલોડ સ્લાઇડર કરવાનું. અહીંયા 3 ઇમેજ છે ને, એ અપલોડ સ્લાઇડર જેવું કરશો ને તો અહીંયા 4 ઇમેજ આવી ગઈ. જો અહીંયા એક ઇમેજ આવી ગઈ ને, અહીંયા યોર પરફેક્ટ એસ્કેપ વાળી મેં જે અહીંયા જે 2 વસ્તુ લખી હતી એ 2 વસ્તુ અહીંયા આવી ગઈ, અને સેમ આ બંને વસ્તુ અહીંયા ડિસ્પ્લે થશે તમારી. અને હું રિફ્રેશ કરી લઉં અહીંયા. આ પહેલી ઇમેજ, આ બીજી, ત્રીજી અને આ ચોથી આપણે જે અપલોડ કરી એ અહીંયા યોર પરફેક્ટ એસ્કેપ વાળી. અને અહીંયા આપણે જે સ્લોગન હમણાં ટાઈપ કર્યું હતું ને એ આવી ગયું. એટલે એક કરતાં વધારે તમારે જેટલી બી ઇમેજ અહીંયા રાખવી હોય, માનો કે કોઈ ડાર્ક દેખાય છે, લાઇટ નથી આવતી પસંદગીની, અથવા તો આપણી હોટલની ઇમેજીસ જે હોય એ કોઈ સારી સારી ઇમેજીસ આપણી પાસે કોઈ ફોટોગ્રાફર પાસે કેવી કોઈ પડાવેલી પડી હોય ને, તો આપણે અહીંથી આપણે અપલોડ કરી શકીએ છીએ અહીંથી. ઓકે. હવે વાત કરીએ આપણે આની અંદર બેક ટુ ડેશબોર્ડ ઉપર જાઓ. અહીંયા રૂમ સેક્શન છે, તો રૂમ જે સેક્શન છે ને એમાં આપણે અહીંયા 4 રૂમ છે અહીંયા બતાવી છે. તો એમાં બી તમારે ઇમેજ અપલોડ કરવી હોય તમારી પસંદગીની તો કરી શકો છો. એ સેક્શન આપણો જે છે એ આ સેક્શન છે, અહીંયા ફીચર રૂમવાળો. અહીંયા 4 ઇમેજ છે ને, માનો કે અહીંયા આ ઇમેજ લાસ્ટવાળી ઇમેજ છે એ મને નથી જોઈતી, તો હું અહીંથી ડિલીટ કરી દઉં. તો અહીંયા કઈ ઇમેજ છે, તો આ ઇમેજનું પ્રિવ્યૂ દેખાય છે અહીંયા રૂમ 4 નંબરની, એને હું ડિલીટ કરી દઉં અહીંથી. ઓકે. તો એ ડિલીટ થઈ ગઈ. હવે આપણી પાસે કેટલી 3 બચી. અહીંયા આવીને આપણે જેવું રિફ્રેશ કરશું અહીંયા, તો જો ઇમેજીસ છે ને એ એક ઓછી થઈ ગઈ. અહીંયા આપણે 4 ઇમેજ રાખવાની એટલે ખાંચો ના પડે. બરાબર. તો હવે હું અહીંયા શું કરું, બીજી કોઈ ઇમેજ અપલોડ કરી દઉં. મારે પસંદગીની નવી ઇમેજ અપલોડ કરવી હોય તો પાછો હું અહીંયા જઈશ, અહીંયા આ ડેશબોર્ડ ઉપર આવીશ, આ હોટલ રૂમ્સના સેક્શનમાં આવીશ. અહીંયા જો આ 3 છે ને, અહીંયા હવે હું નવી રૂમ એડ કરી દઈશ. આની અંદર તો આપણે કોઈ ટેક્સ કે એવું રાખતા નથી, એટલે અહીંયા તમારે ખાલી ટાઇટલ કે એવું કોઈ ટેક્સ નથી ડિસ્પ્લે કરતા, પણ લખવું હોય તો લખી શકો કે ભાઈ આ રૂમ 4 નંબરની જે છે એ હું રાખું છું ને અહીંથી કોઈ ફાઇલ અપલોડ કરી લઉં. એના માટે સેમ આપણે એ જ પાછી ઇમેજ લઈ લઈએ, કે અથવા તો કઈ છે, આ તો છે આપણી પાસે, હા એ ઇમેજ જ લઈ લઈએ અહીંયા, આ ઇમેજ, અને ઓપન કરી લઈએ. અથવા તો તમે કોઈ બીજી ઇમેજ હોય ને તો એ બી લઈ શકો. માનો કે આ બર્થડેવાળી ઇમેજ છે એ લીધી અહીંયા, અને હું ઓપન કરી લઉં અહીંયા. ઓપન કરી લીધી અહીંયા, અને ઓપન કર્યા પછી અપલોડ અહીંયા કરી દેવાની અહીંયા. તો અપલોડ થઈ ગઈ. અહીંયા મેસેજ આવશે, જો બરોબર થશે તો કોઈ એરર હશે ને તો એરર આવશે. અહીંયા અપલોડ થઈ ગઈ. અહીંયા જઈએ અને આપણે આ પેજને અહીંયા રિફ્રેશ કરીએ ને અહીંયા, તો અહીંયા આવી. બરાબર. અહીંયા ઇમેજ નાના મોટી હશે ને તો થોડું કેવડાવડાવશે અહીંયા. તો એક સરખી સાઇઝની આપણે ઇમેજ છે એ અપલોડ કરશું. એટલે આ ઇમેજ આપણી થોડી મોટી છે, તો આપણે શું કરીએ, અહીંયા પાછા મેનેજ રૂમના સેક્શનમાં જઈએ અહીંયા, અને આ ઇમેજને ડિલીટ કરી દઈએ અહીંયા. ઓકે. અને પાછી બીજી જે ઇમેજ છે અહીંયા રૂમ 4 નામથી એ કરી દઈએ. હું અહીંયા ઇમેજ લઈ લઉં અને અહીંથી. ઓકે. એટલે ઇમેજની સાઇઝ મેન્ટેન રાખવી પડશે આપણે, નહીં તો નાના મોટી દેખાશે. અહીંયા ઓપન રાખી દીધી, અહીંયા ઓપન કરી દીધી આપણે, અને અપલોડ કરી દીધી. અહીંયા અપલોડ કરી દીધી એટલે આપણી એ ઇમેજ આવી ગઈ. હવે આપણે અહીંયા જઈશું અને આ પેજને રિફ્રેશ કરશું ને અહીંયા, તો જો આપણી આ ઇમેજ આવી ગઈ ને અહીંયા ફર્સ્ટ પ્લેસ પર આવી ગઈ અહીંયા. ઓકે. અહીંયા હા, ઇમેજ અપલોડ કરતી વખતે અહીંયા આપણે એક ડિસ્પ્લે ઓર્ડરની વસ્તુ આપી છે. જ્યારે તમે કરો ને ત્યારે 1 2 3 4 છે ને એ અહીંયા 0 પર આવી ગઈ છે. માનો કે આને મારે સૌથી પાછળ લેવી છે, બરાબર. તો હું શું કરીશ, અહીંયા ડિલીટ કરીશ, ઓકે કરીશ, ફરી વખત પાછી અહીંથી રૂમ 4 લઈશ. ડિસ્પ્લે ઓર્ડર છે ને હું 1 2 3 અને 4 કરી દઈશ, એટલે 4થા નંબર ઉપર એ અપલોડ થશે. ચૂઝ એ ફાઇલ કરીશ અને અહીંથી અપલોડ કરી દઈશ. હું ઓપન કરીશ અને અપલોડ કરી દઈશ. ઓકે.
જો અપલોડ થઈ ગઈ ને અહીંયા, તો ક્યારે આ ચોથા નંબર ઉપર આ ઓર્ડરમાં જ અપલોડ થશે અહીંયા, કેમ કે મેં અહીંયા 4 નંબર આપ્યો હતો ને 4 નંબર ઉપર. તો હવે આ ઇમેજ છે ને એ અહીંયા ચોથા નંબર ઉપર આવી જશે. જો અહીં ચોથા નંબર ઉપર આવી ગઈ ને, તો આવી રીતે છે ને આપણે ઇમેજ અપલોડ કરી શકાય છે. હવે આપણે પાછળ જઈએ અહીંથી, તો આ હોટલ રૂમનો સેક્શન જોયો, આ હોમ વિડીયોવાળો સેક્શન આપણે જોઈએ. તો વિડીયોવાળા સેક્શનમાં કેવું છે કે આ જે સેક્શન જે છે એની અંદર તમારો જે વિડીયો હોય ને એની URL તમારે અહીંયા પેસ્ટ કરવાની અહીંયા, અને URL પેસ્ટ કર્યા પછી અત્યારે એક્ઝિસ્ટિંગ કયો વિડીયો ચાલે છે ને અહીંથી જોઈ શકશો અહીંયા. અને અહીંયા જે આપણે આ બે વાક્ય છે અહીંયા, બરાબર, એ ક્યાં ડિસ્પ્લે થશે? તો કે એ અહીંયા ડિસ્પ્લે થશે અહીંયા. આ એવરીથિંગ ગેસ્ટવાળું જે સ્લોગન છે ને, આ બદલવું હોય ને તો આપણે અહીંથી બદલી શકાય. અહીંથી એ અહીંથી આવશે એ સ્લોગન, અને એટ હોટલ કમ્ફર્ટ જે છે ને એ આ છે, આ સેક્શન છે અહીંયા, બરાબર. તો એ બે વસ્તુ જે છે એ તમે અહીંથી બદલી શકો. અહીંયા તમારે વિડીયોની લિંક આપવાની ને અપલોડ વિડીયો કરવાનો. અહીંથી માનો કે કોઈ વિડીયો બદલવો હોય તો યુટ્યુબ ઉપરથી જઈને આપણે લિંક અહીંયા પેસ્ટ કરી દેવાની અહીંયા. હવે જઈએ આપણે બેક સેક્શન્સની અંદર. રૂમ ઓફર્સવાળું પેજ છે અહીંયા. આ ઇન્ટરેસ્ટિંગ પેજ છે એક. આ રૂમ છે ને એની અંદર, હા, આ ઓફરિંગવાળું પેજ છે ખાસ કરીને અહીંયા. તો આ પેજની અંદર અહીંયા 3 વસ્તુ કવર કરી છે. એક આ વસ્તુ છે, ઇમેજ છે, ટાઇટલ છે, અને અહીંયા લિસ્ટ છે. તો લિસ્ટની અંદર કેવું છે, તમારે જેટલી બી આઇટમ તમારી જે સુવિધા હોય કે કોઈ અહીંયા મેં 3 આઇટમ મારા હિસાબે નાખી છે અહીંયા, કોઈ ઓફર ચાલતી હોય કે એ ઓફર તમારે અપલોડ કરવી હોય ને તો અહીંયા કરી શકો. જેમ કે અહીંયા છે ને પહેલાં આપણે એક ઇમેજ ડિલીટ કરીએ અને ફરી પાછી એને એડ કરીએ. એટલે કે હું અહીંયા જાઉં અહીંયા, અને અહીંયા અધર સર્વિસીસ જે છે ને અહીંયા, એ આપણી આ છે, આ અધર સર્વિસીસ, બરાબર અહીંયા. તો આ ઇમેજને પહેલાં હું શું કરું, ડિલીટ કરી નાખું અહીંયા. ઓકે, તો આ ઇમેજ ડિલીટ થઈ ગઈ. અહીંયા હું આવ્યો, રિફ્રેશ કરીશ અહીંયા. તો જો હવે આપણી પાસે કેટલા બચ્યા? 2 બચ્યા. હવે માનો કે કોઈ ઓનગોઈંગ ઓફર આવી અને આપણે એ ઓફર્સને અહીંયા વેબસાઇટ પર બતાવી છે અહીંયા, તો હું શું કરીશ, અહીંયા મેનેજ ઓફર્સના પેજ ઉપર અહીંયા આ મેનેજ ઓફર્સ આપણું ડેશબોર્ડ ઉપર લોગિન કરીને પહેલાં તો ડેશબોર્ડ ઉપર આવીશ અને અહીંયા રૂમ ઓફર ઉપર ક્લિક કરીશ. અહીંયા રૂમ ઓફર ઉપર ક્લિક કરીશ એટલે પહેલાં ટાઇટલ પૂછશે મને કે મને શેના માટે અહીંયા ઇમેજ એડ કરવી છે. ટાઇટલ એટલે કે આ જે વાક્ય છે ને એ. તો અહીંયા હું ટાઇટલ જે છે ને એ આપી દઉં. માનો કે મારે અધર સર્વિસ માટે અહીંયા કોઈ એડ કરવી છે ઇમેજ, તો અહીંયા કરીશ અધર સર્વિસ. અને ડિસ્ક્રિપ્શનની અંદર હું શું કરીશ અહીંયા, તો અહીંયા પહેલાં જેટલા બી અહીંયા આ પોઈન્ટ છે ને લિસ્ટ આઉટ, એ કોમા સેપરેટેડ વસ્તુ છે. એટલે કે હું તમને અહીંયા બતાવું કેવી રીતે. અહીંયા માનો કે ટીવી છે, વાઈફાઈ છે, અને અહીંયા કિંગ સાઇઝ બેડ છે. આ 3 વસ્તુ છે. તો એને કેવી રીતે ટાઈપ કરશું આપણે? એક આઇટમ ટાઈપ કરશું, પછી અલ્પવિરામ ટાઈપ કરશું, કોમા ટાઈપ કરશું, પછી બીજી આઇટમ ટાઈપ કરશું, અલ્પવિરામ ટાઈપ કરશું. તો અહીંયા આવી રીતે બુલેટ પોઈન્ટમાં આવી જશે. જેમ કે અહીંયા અમારી અધર સર્વિસ છે, એમાં હું ટાઈપ કરું અહીંયા કે ફ્રી સર્વિસ ઓન કોલ. હવે હું શું કરીશ, અહીંયા એક અલ્પવિરામ ટાઈપ કરીશ. હવે બીજો પોઈન્ટ ટાઈપ કરીશ કે ભાઈ 24/7 ઓપન. ત્રીજો પોઈન્ટ ટાઈપ કરીશ હું અહીંથી કે બુક એની ટાઈમ. ઓકે, તો અહીંયા મારા 3 પોઈન્ટ થયા. મારું ટાઇટલ થયું અધર સર્વિસ, 3 પોઈન્ટ થયા. હવે આ 3 પોઈન્ટ અને ટાઇટલ માટે હું અહીંથી ઇમેજ સિલેક્ટ કરીશ અહીંથી. હવે ઇમેજ હું લઈ લઉં અહીંથી કે ફોર એક્ઝામ્પલ આ ઇમેજ લઈ લઉં છું. આ તો છે આપણી પાસે, આ બી. ઓકે, આ ઇમેજ લઈ લઈએ. ચાલો, ઓપન કરી લીધી અને અપલોડ કરી દીધી. જો અપલોડ કરી દીધી એટલે એ ઇમેજ અપલોડ થઈ ગઈ. હવે અહીંયા આ સેક્શન્સની અંદર જાઓ અને જેવું પેજ આપણે હું અહીંયા રિફ્રેશ કરીશ ને, અહીંયા નંબર્સ આપવા ભૂલી ગયા હતા આપણે. અહીંયા 0 નંબર રાખ્યો હતો ને એટલે એ પહેલા નંબર ઉપર આવી ગઈ. 1 2 3 કર્યું હોત તો છેલ્લે આવત અહીંયા. મતલબ કયા નંબર ઉપર તમારે ઇમેજ રાખવી છે ને એ અહીંથી પસંદ કરી શકશો. આપણે જ્યારે અપલોડ કરતા હોઈએ ને ત્યારે અહીંયા જે નંબર આપ્યો એ નંબર ઉપર આપણી ઇમેજ રહે. પણ આપણે અહીંયા 0 રાખ્યો હતો એટલે એ આપણે જે હમણાં અપલોડ કરીને એ ઇમેજ ક્યાં ફર્સ્ટ ઉપર આવી ગઈ. ફ્રી સર્વિસ ઓન કોલ છે, અહીંયા છે અને અહીંયા છે. એવું લાગે કે આપણે એને છેલ્લી ઉપર લઈ જવી છે તો પાછી આને ડિલીટ કરી દેવાની અને ફરી વખત સેમ જ વસ્તુ છે એ આપણે એડ કરી દેવાની અહીંયા. તો હું અત્યારે શું કરું, આને આ અધર સર્વિસ છે એટલે એને આપણે છેલ્લે લઈ લઈએ. તો આપણે લાઈવ વેબસાઇટમાંથી જ અહીંયા આપણે છે ને આને ડિલીટ કરી દઈએ.
અહીંયા ઓકે આપી દઈએ. ફરી વખત અહીંયા હું ટાઈપ કરી લઉં અધર સર્વિસ અને અહીંયા નંબર આપી દઉં, ત્રીજો નંબર આપી દઉં અને મારા જે મેનુ જે છે એ હું અહીંયા ટાઈપ કરી લઉં, ઇમેજ અપલોડ કરી દઉં, અહીંથી ઓપન કરીને અપલોડ કરી દઉં. ઓકે, સિમ્પલ આટલું જ છે. ફરી વખત અહીંયા આવીશ અને અહીંયા પેજ જેવું રિફ્રેશ થશે તો જો અધર સર્વિસ છે એ ત્રીજા નંબર પર આવી ગઈ અહીંયા. તો અહીંથી આપણે અહીંયા તમને ઇમેજના પ્રિવ્યૂ દેખાશે અને અહીંયા દેખાશે બેક ટુ ડેશબોર્ડ કરીએ. ફીચર રૂમ છે અહીંયા, એ અહીંયા આ 4 ઇમેજ જે છે એનું સેમ ફીચર જ છે. અહીંથી તમે નામ ટાઈપ કરો, ડિસ્પ્લેનો ઓર્ડર ટાઈપ કરો અને ડિસ્ક્રિપ્શન ટાઈપ કરો. અહીંયા તો ડિસ્ક્રિપ્શન જેવું કશું આવતું નથી, આની અંદર આપણે કંઈ લીધું નથી. એ આ સેક્શન છે, આની અંદર નામ કે ડિસ્ક્રિપ્શન, ખાલી ને ખાલી ઇમેજ છે તો ઇમેજ જેટલા નંબર પર આવતી હશે ને એ અહીંયા દેખાશે અહીંયા. તો આ હતી આપણું જે હોટલ કમ્ફર્ટની જે વેબસાઇટ છે, બરાબર, એની ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડની ફેસિલિટી એક વખત તમે જોઈ લેજો અને કંઈ નાના મોટું એવું કંઈ હોય ને તો પછી મને કહેજો. ધન્યવાદ, આભાર.